નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 30/11/2024. મારી વાડીની મુલાકાતે હતો, મારા પોતાના ફિલ્ડની અંદર. આની અંદર આપણે વાવેતર કરેલું છે ડુંગળીનું બિયારણ બનાવવા માટેના ગાંઠિયા જે છે, ટૂંકમાં દડા જે છે, દડાનું વાવેતર કરેલું છે. એક ક્યારાની અંદર 3 ચાસ કરેલા છે અને જે પિયત પણ પાછળથી ચાલુ છે. આની રોપણી ચાલુ હતી બપોર સુધી, પણ વાવેતર પૂરું થઈ ગયું એટલે આપણે વિડીયો નથી બનાવી શક્યા. પણ આ પ્રકારની જે છે તમે જોઈ શકો છો કે આ રીતે ગાંઠિયો જે છે ઉપરથી અડધો કટ કરી અને ત્યારબાદ જે છે એ વાવેતર કરેલું હોય છે, જેથી કરીને એની ફૂટ સારી મળે. કોઈ પણ જગ્યાએથી તમે કાઢશો તો ગાંઠિયો જે છે તમને અડધો કાપેલો જે છે એ જોવા મળશે. આ પ્રકારની સ્થિતિમાં ગાંઠિયાનું વાવેતર કરેલું હોય છે. હવે ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ બિયારણમાં એવું કાંઈ ખાસ હોય નહીં, તો કોઈ પણ બિયારણ વાવેતર કરી દઈએ તો ચાલે, એમાં કાંઈ બીજો ફરક પડે નહીં. તો એના વિશે મિત્રો થોડીક મારે ચર્ચા કરવી છે મિત્રો, કે હકીકત બિયારણ કઈ રીતે તૈયાર થાય છે, એની પ્રોસેસ શું હોય છે અને કઈ રીતે બિયારણ સર્ટિફાઈડ બને છે. એના વિશે હું થોડીક મને નોલેજ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી હું તમને થોડીક માહિતી આપીશ મિત્રો, કે બિયારણ કઈ રીતે બને છે મિત્રો. તો કે યુનિવર્સિટીના લાંબા સંશોધન બાદ જે બિયારણની પસંદગી કરવામાં આવે છે એ બિયારણને ન્યુક્લિયસ બિયારણ તરીકે ઓળખાય છે. સર્વપ્રથમ બિયારણ જે બનાવે છે યુનિવર્સિટી સંશોધન કરીને, જે આપણા યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવે તો સર્વપ્રથમ એમાંથી ન્યુક્લિયસ બિયારણ બને છે. આ બિયારણ યુનિવર્સિટી વાવેતર કરી અને એની અંદરથી બ્રીડર સીડ બનાવે યુનિવર્સિટી પોતે જ. હવે બ્રીડર સીડ તૈયાર થઈ ગયા બાદ એ જે બ્રીડર સીડ છે એને જથ્થો વધારવા માટે ટૂંકમાં બિયારણ બનાવતી જે કંપની હોય, આપણે જેમની પાસેથી બિયારણ ખરીદીએ છીએ, એ બિયારણ બનાવતી કંપનીઓ યુનિવર્સિટી પાસેથી ખરીદી કરે છે. અને યુનિવર્સિટી પાસેથી ખરીદી કરી અને બિયારણ બનાવતી કંપનીઓ જે છે એનું વાવેતર કરે છે. હવે વાવેતર કરે ને જે બિયારણ તૈયાર થાય છે એને ફાઉન્ડેશન બિયારણ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ફાઉન્ડેશન બિયારણ હોય છે એ કંપનીઓ જે છે એ ખેડૂત સુધી એના પ્લોટિંગ આપે છે. આ રીતના પ્લોટિંગ આપે ને એમાંથી પ્લોટિંગમાંથી જે કંઈ આ બિયારણ હવે ઉત્પન્ન થાય એ બિયારણ સર્ટિફાઈડ બને છે. હવે સર્ટિફાઈડ બિયારણ બન્યા બાદ સીડ સર્ટિફિકેટ એજન્સીઓ હોય છે જે ગવર્મેન્ટ માન્ય જ હોય છે, એની ચકાસણી કરે કે ભાઈ સર્ટિફાઈડ છે કે શું, એને લાયક છે કે શું. એ સર્ટિફાઈડની જે છે પ્રમાણિકતા આપે, ત્યારબાદ સર્ટિફાઈડ બિયારણ બની અને એનું ટૂંકમાં પેકિંગ થતું હોય છે. તો આપણા સુધી ખેડૂત સુધી પહોંચે તો એ બિયારણ કયું પહોંચે છે તો કે ફાઉન્ડેશન બિયારણનું આપણે જે વાવેતર કરીએ એનું જે આપણે આ પ્લોટિંગ બનાવીએ આની અંદર જે તૈયાર થાય છે એ થાય છે સર્ટિફાઈડ બને છે. તો બિયારણ બનાવતી કંપની પાસેથી જે છે આપણે આ બિયારણની ખરીદી કરી, ડુંગળીની ગાંઠિયાની જે છે એ ખરીદી કરી અને વાવેતર કરેલું છે. હવે જે આની અંદર બિયારણ તૈયાર થશે એ કમ્પ્લીટ વાવેતર માટે સર્ટિફાઈડ ટૂંકમાં તૈયાર થતું હોય છે. આ મુજબનું એક કાપણી જે કરી અને એની જે પ્રોસેસ થતી હોય, પ્રોસેસ કરી અને ત્યારબાદ જે છે આપણે વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએથી તમે ગાંઠિયો કાઢશો તો દડા જે કાઢો તો એ આખો એકય પણ જોવા ન મળે. શું કામ? એને કે એને કટિંગ કર્યા સિવાય, ઉપરથી જે કાપ્યા સિવાય વાવેતર કરી શકાય નહીં, કેમ કે એની ફૂટ ન થાય. યોગ્ય જે ફૂટ થવી જોઈએ, આ કટિંગ થાય ઉપરથી તો જ એની ફૂટ થાય અને યોગ્ય ઉત્પાદન સારું મળી શકે. તો આ પ્રકારની પ્રોસેસ હોય છે. પછી તમે સર્ટિફાઈડ કોઈ પણ બિયારણ લ્યો, એની અંદર પછી તલ હોય, મગ હોય, અડદ હોય, આ બધી પ્રકારના ચણા જે છે, ઘઉં જે છે, આ બધી સર્ટિફાઈડ આવી રીતે થતું હોય છે. સીધું સર્ટિફાઈડ થઈ નથી જતું કે ખેડૂતના ફાર્મમાં વાવી દીધું, વાવેતર કરી દીધું, સર્ટિફાઈડ બની ગયું. તો આ પ્રકારની સ્થિતિ હોતી નથી. 4-5 પ્રોસેસમાંથી બહાર નીકળ્યા બાદ જે છે એ બિયારણ સર્ટિફાઈડ થતું હોય છે. તો સારી ગુણવત્તાવાળું, સારી ક્વોલિટીનું બિયારણ વાવેતર કરવા માટે સર્ટિફાઈડ જ યોગ્ય છે. તો આપણે બધાને ખબર જ છે મિત્રો, કેમ કે ગવર્મેન્ટ
ત્યારે જ એને પ્રમાણિકતા આપે કે બિયારણ વાવેતર કરવા લાયક હોય. બધી પરિસ્થિતિમાં, બધા વાતાવરણમાં, બધી જમીનમાં અનુકૂળતા હોય તો જ સર્ટિફાઈડ બિયારણ બને. ડાયરેક્ટલી બિયારણ સર્ટિફાઈડ થઈ જતું નથી. તો આ પ્રકારની અત્યારે માહિતી આટલી જ હતી કે આ મુજબનું આપણે વાવેતર અત્યારે ડુંગળીના બીજ બનાવવાનું કરેલું છે. જોઈએ છીએ કઈ પ્રકારનો અનુભવ થાય છે. તમને ચોક્કસથી વિડીયો દ્વારા આપણે બધી માહિતી આપતા રહીશું, શું પ્રોસેસ છે અને કઈ રીતે આનું ઉત્પાદન મળે છે. મિત્રો બસ આટલું જ હતું. રજા આપશો. જય જવાન, જય કિસાન.